પાવર ફેક્ટર મીટર. હવે શું છે? પાવર ફેક્ટર મીટર. ઇલેક્ટ્રોડાયનામોમીટર ટાઈપ છે એટલે પાછું પેલું એ તમને જે ખબર છે એ પ્રમાણે તમારે પેલી બે ફિક્સ કોઇલ આવશે. પરમનન્ટ મેગ્નેટની જેવું મેગ્નેટિઝમ પ્રોડ્યુસ કરવા માટે તમારે બે ફિક્સ કોઇલ જોશે. તો આ F1 અને અહીંથી આ શું છે? F1 અને આ F2. સપ્લાય અહીંયાથી આવે, અહીંથી આ F2 સાથે કનેક્ટ થાય, અહીંથી આ તમારો રિટર્ન પાસ. એટલે આ તમારું ધારો કે એસી હોય તો એસી ને ડીસી હોય તો ડીસી, જે પ્રમાણે તમારે કરવું એ કરે. બીજી જે તમારી છે મૂવિંગ કોઇલ. હવે પાવર ફેક્ટર જે છે ને, તો પાવર ફેક્ટર એટલે શું થાય ખબર છે કે કોસાઇન એંગલ રેશિયો. પાવર ફેક્ટર એટલે શું થાય? કોસાઇન એંગલ બિટવીન વોલ્ટેજ એન્ડ કરંટ. તો આમાં વોલ્ટેજ અને કરંટ બંને જોઈશે. એટલે આમાં બે મૂવિંગ કોઇલ આવશે. કેટલી આવશે? એક કોઇલ હશે તમારી M1, એક શું હશે? M1. મૂવિંગ કોઇલ 1. આ તમારી M1 છે. M1 નો એક છેડો અહીંયાથી આ મેઇન ફિલ્ડમાંથી જ આવશે અને એને હાઈ વેલ્યુના એક રેઝિસ્ટન્સથી હું બીજા સપ્લાયના છેડા સાથે કનેક્ટ કરીશ. આ મારી M1 છે. શું છે? અને બીજી એક મૂવિંગ કોઇલ જે છે એ છે મારી M2. શું છે? M2. મેક્સિમમ ટોર્ક મળી રહે એટલા માટે હું આને એકબીજાથી 90 ડિગ્રીની ફેઝ શિફ્ટ ઉપર ગોઠવું છું. કેટલા ડિગ્રી પર? 90 ડિગ્રી. આ મારી M2 છે. અને M2 માં બી એક છેડો અહીંથી આમ ડાયરેક્ટ, બીજો જે છેડો આવશે ને એને હું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અથવા તો L થી કનેક્ટ કરું છું. આ બંનેની એક્રોસમાં મેઇન ફિલ્ડ ફ્લક્સ હશે એનું આમ ફિલ્ડ તો જાય છે, ફિલ્ડ આમ તો જાય જ. એટલે ભલે તમારી ચોપડી બતાવે ના બતાવે પણ તમને ખબર હોવી જોઈએ. હવે આની અંદરમાં આપણે તમારી પાસે બે અલગ અલગ ફોર્સ લાગશે. એક M1 ઉપર લાગશે અને એક M2 ઉપર લાગશે. આ બંને ફોર્સ એકબીજાને બેલેન્સ કરવાની કોશિશ કરશે. એટલે આની અંદરમાં સ્પ્રિંગ કંટ્રોલની જરૂર છે. એટલે આમાં કંટ્રોલિંગ ટોર્ક શું છે તો કે ભાઈ બંને ફોર્સ એકબીજાને બેલેન્સ કરવાની કોશિશ કરશે. તો આમાં તમારે સ્પ્રિંગ બેલેન્સ આપવાની જરૂર છે અને સ્પ્રિંગ કંટ્રોલની કોઈ જરૂરિયાત રહેતી નથી. અને આ બંનેના લીધે અહીંયા પોઇન્ટર સ્કેલ અરેન્જમેન્ટ તો કરવાનું. આ તમારો પોઇન્ટર, આ તમારું સ્કેલ. હવે આ સ્કેલ આટલો બધો કાપા જે બતાવે છે ને, એકચ્યુઅલી જે છે ને એ અલગ અલગ પ્રકારના કાપા હોય. આમાં એક સેન્ટરનો સ્કેલ હોય. જ્યારે આ M1 વાળી પોઝિશન હોય ને તો આ યુનિટી પાવર ફેક્ટર. આ શું છે? યુનિટી પાવર ફેક્ટર. આ બાજુ સાઈડ પર લેગિંગ કયો અને આ બાજુ લીડિંગ. તમે આ બાજુ લેગિંગ ને આ બાજુ લીડિંગ લખો તો બી કઈ ખોટું નથી, કઈ જ ખોટું છે નહીં. ક્લિયર? તો આ તમારી આપણે ડાયાગ્રામ, આ તમારી ફિગર ઇલેક્ટ્રોડાયનામોમીટર ટાઈપ પાવર ફેક્ટર મીટર. હું તમારી માટે આ મીટર ખોલી રહ્યો છું અને ખોલીને તમને સમજાવું છું. આ તમારું ઇલેક્ટ્રોડાયનામોમીટર ટાઈપ વોટમીટર જેવું હતું ને એવું જ આ તમારું પાવર ફેક્ટર મીટર છે. કેવી રીતે ખબર પડે તો કે જો અહીં લખેલું છે cos phi. શું લખેલું છે? cos phi. આ બે કોઇલ વાળું છે એટલે ઇલેક્ટ્રોડાયનામોમીટર ટાઈપનું છે ને એસી સપ્લાય ઉપર જ આપણે વાપરીશું. ડીસી ની અંદરમાં તમારે આની જરૂર છે નહીં. ડીસી સપ્લાય આપો તો બી એ યુનિટી પાવર ફેક્ટર જ બતાવે, કેમ કે એમાં પાવર ફેક્ટર યુનિટી રેઝિસ્ટિવ લોડ સાથેની જ વાત આપણે કરીએ છીએ અત્યારે એટલા માટે. હા, આમાં બી એસીની અંદરમાં બી તમે લોડ બદલો તો એના આધારે લેગિંગ અને લીડિંગ પાવર ફેક્ટર મળે છે કે ભાઈ તમે કયો લોડ લગાડો છો. હમણાં હું કોઈ લોડ લગાડતો નથી, હું ખાલી કનેક્ટ કરીને તમને સમજાવીશ, બતાવું છું કે કેવી રીતે કનેક્શન થાય. વોટમીટરની જેવું જ કનેક્શન. જો આ એમ આવ્યું, તમે એલ માંથી લાઈન લાયા, જે મેઇન સપ્લાયમાંથી તમારી એલ કનેક્ટ થતી હોય એ આ છે. એમ અને સી ને આપણે શોર્ટ કરી દઈએ છીએ.
વોટમીટરમાં એવું જાય એમ અને સી ને શોર્ટ. અને એમનો છેડો કઈ જાય તો કે ભાઈ આગળ લોડ તરફ જાય. તમારા સપ્લાયના વોલ્ટેજ કેટલા છે, 125 વોલ્ટ છે કે 250 વોલ્ટ છે, એવી બે અલગ અલગ કોઇલ છે. આપણે 250 લઈએ જ કેમ કે આપણા સપ્લાય વોલ્ટેજ 230 વોલ્ટ સિંગલ ફેઝ એસી છે. આ સિંગલ ફેઝનું છે, આ પાવર ફેક્ટર મીટર સિંગલ ફેઝનું છે. તમે જો જોઈ શકતા હોય તો સેન્ટરમાં યુનિટી છે સ્કેલ પર, અને આ બાજુ તમારું લીડિંગ છે, આ બાજુ તમારું લેગિંગ છે. પાવર ફેક્ટર દેખાય છે, વચ્ચે સ્કેલમાં ગેપ બી દેખાશે, એટલે યુનિટીની વચ્ચેથી લેગિંગ તરફ, યુનિટીથી લીડિંગ તરફ પાવર ફેક્ટરની વેલ્યુ આટલી જ હોઈ શકતી હોય. હવે આ જે છે એ તમારો કોસાઇન એંગલ છે વોલ્ટેજ અને કરંટ બંને વચ્ચે. એટલે મારે બે મૂવિંગ કોઇલ જોઈશે. ખોલ નાખું, આને ખોલી નાખીએ. આ કનેક્શન મેં ખોલી દીધું. જે કન્સ્ટ્રક્શન હું તમને સમજાવતો હતો ને તમે જો અહીંયા આગળ છે ને, તમને અહીંયા આગળ બે કોઇલ દેખાતી હશે, F1 અને F2, જે તમારી બે ફિક્સ કોઇલ છે. એક ખુલશે આપણાથી, પછી આપણે એને ફિટ કરી દઈએ છીએ, પણ આ ઉપરવાળું જે છે એ આપણાથી ખુલે. ખાલી એ સ્ક્રૂ હાચે છે. જોજો આ દેખાય છે તમારે, આ તમારી બે ફિક્સ કોઇલ છે, આ તમારી વચ્ચે મૂવિંગ કોઇલ છે, એ હલી ગઈ પણ એનો વાંધો નથી, અને આપણે હમણાં પેલા પર ફિટ કરી દઈશું ને એટલે થઈ જશે. આ તમારી બે ફિક્સ કોઇલ છે F1 F2. અને જો તમે મૂવિંગ કોઇલ અંદર જોતા હશો ને તો મૂવિંગ કોઇલ તમારી જે છે ને એ બે છે, એકબીજાને 90 ડિગ્રી પર દેખાય છે. હા, અને આમાં ક્યાંય તમે કંટ્રોલ સ્પ્રિંગ લગાડેલી નથી. જો સ્પ્રિંગ છે જ નહીં આમાં, કંટ્રોલ સ્પ્રિંગ આમાં છે જ નહીં. બરાબર છે. હવે મારે મૂવિંગ સિસ્ટમ જે છે ને એનું આઉટપુટ જોવું છે ને બદલવું છે, એટલા માટે હું છે ને આ પોઇન્ટરને આની અંદરમાં ફિક્સ કરી દઉં છું. અંદર ફિક્સ થઈ ગયું છે. હા, બસ પોઇન્ટર અંદર આવી જવું જોઈએ ખાલી એકવાર, એટલે આવી ગયું છે પોઇન્ટર અંદર. આને આમ જ રાખાય તો જે પેલું છેલ્લા વાળા જોડે આટા મેચ થશે. એટલે ફિટ કરું છું કારણ કે મારે M1 અને M2 જે છે અંદર મૂવિંગ કોઇલ છે ને, એ મૂવિંગ સિસ્ટમનું મારે એક મૂવમેન્ટ જોઈએ છે. એને હલાવું તો બી એ વાંધો ના આવે એવું કરી દેવું છે. એટલે અને એ મૂવિંગ સિસ્ટમ છે ને આના સપોર્ટથી લાગેલી છે. એટલે જે તમે બે ફિક્સ કોન્ટેક્ટ જોયા એ તમારી બે કોઇલ મેં તમને બતાવી. જો હવે મૂવિંગ કોઇલ છે ને એ તમારી સ્ટેબલ થઈ જાય, દેખાય છે હવે. અને આ મૂવિંગ કોઇલ જે છે ને અહીંયા આગળથી મને ફેરવું જોઈએ, દેખાય છે પાવર ફેક્ટરની મૂવમેન્ટ દેખાશે તમને. આ એક તમારે જોવું હોય તો આ રીતે મૂવમેન્ટ લેગિંગ તરફ બી જાય યુનિટી પર, એટલે વચ્ચે સ્થિર રહેશે, અને એક બાજુ લીડિંગ તરફ બી જાય. આનું જે શોલ્ડરિંગ જે છે ને એ શોલ્ડરિંગ નીકળી ગયેલું છે અહીંયા આગળ. આ જે છે ને આ રેઝિસ્ટિવ કોઇલ આનું શોલ્ડરિંગ હોય, જો આ દેખાય છે આ શોલ્ડરિંગ નીકળી ગયું છે. એટલે હું આ કોઇલ સાથે આ લગાડ દઉં ને તો આ R, C અને L ના કોમ્બિનેશન જ છે, કેમ કે પાવર ફેક્ટર તો એના ઉપર જ આધારિત છે. એટલે તમે જો જોતા હોય ને તો આના રીડિંગ તમારે જોવા હોય તો અહીંયા આગળ જો બતાવો, જો લખેલું છે આ કોઇલ પર 10 વોટનો છે, 8 K2 એટલે 8002 ઓહ્મનું થાય, ±5% ટોલરન્સ. આ તમારું એક આ કેપેસિટર છે, એના વોલ્ટેજ આ રેઝિસ્ટન્સ જ છે. જો બરાબર, કેપેસિટર બી છે એવું લગાડેલું છે, જો અહીંયા આગળ તમને દેખાશે.
એના ઉપર બધે માર્ક કરેલું છે 0.47 માઇક્રોફેરાડ્સ એટલે આ કેપેસિટર તમારું લખેલું જ છે. જો ઉપર તમે જોતા હોય ને તો ધ્યાનથી તમને દેખાશે. આ તમારું સિંગલ ફેઝનું પાવર ફેક્ટર મીટર છે. સિંગલ ફેઝમાં જેમાં તમે જોયું એ પ્રમાણમાં તમારી 2 ફિક્સ કોઇલ છે અને 2 મૂવિંગ કોઇલ એકબીજા સાથે 90 ડિગ્રી પર. મૂવિંગ કોઇલ એકબીજા સાથે કેવું 90 ડિગ્રી પર. હવે શું થશે એ તમને સમજાવું. આ કનેક્શનમાં કોઈને કોઈ હવે ડાઉટ નથી ને? જોઈ લો તમારા કનેક્શન. 3 ફેઝનું બી આવું પાવર ફેક્ટર મીટર છે આપણી પાસે. થોડા આટાને લીધે ખરાબ થઈ ગયેલું છે. જો અહીંયા આગળથી ફરે છે ને મેં છે ને તૂટી ગયેલું છે. તો હું આ બાજુના આટા ખોલી જોઉં કે જે અંદરથી ખુલતા હોય તો ખુલી જતા હોય તો આસાન થઈ ગયું એટલું આપણું કામ. તો મારે તમને જે સમજાવવું છે એ 3 ફેઝનું વોટમીટર ખોલીને બી સમજાવાય. સેમ ઇલેક્ટ્રોડાયનામોમીટર ટાઈપ. પણ આમાં જે કોઇલ મૂકેલી હશે ને એ કોઇલ 90 ડિગ્રી પર નહીં. કેમ કે 3 ફેઝમાં સિસ્ટમ એકબીજા સાથે 120 ડિગ્રીનો ખૂણો બનાવે. કેટલા ડિગ્રીનો? 120 ડિગ્રી. એટલે આમાં બી જે તમારી મૂવિંગ કોઇલ મૂકેલી હશે ને એ એકબીજાથી 120 ડિગ્રીના ખૂણા પર હશે. ખોલીને બતાવું તો ઓર મજા આવશે. જો આની અંદરમાં તમે જોશો ને તો તમારા પાસે M1 L1 M2 L2 M3 L3 કેમ કે 3 ફેઝનો સપ્લાય છે ને એ આપવું પડશે. આ ન્યુટ્રલ કોમન 1 કોમન 2 ને કોમન 3 કેમ કે M1 C1 ને શોર્ટ કરવાનું, M2 C2 M3 C3 ને શોર્ટ કરવાનું થશે. એટલે કોઈકને થાય કે સાહેબ આ બધા સવાલ આની શું જરૂર છે? આ તો અમારી 3 ફેઝની કોઇલ છે. એકબીજાથી 120 ડિગ્રીના ખૂણા પર 3 ફેઝ જો દેખાય છે R Y ને B લખેલું જ હોય. એટલે L1 જ્યાં આગળ હશે ને તે તમારું R ફેઝ, બીજો B Y ફેઝ ને બીજો B ફેઝ. જો અહીંયા આગળથી આપણે ટ્રેસ કરવું હોય તો બી થાય. આ તમારું L1 છે. એટલે આ જે છે ને આ તમારી જે કોઇલ આમાં આ તમારું R ફેઝ છે. આ કયો છે? R ફેઝ. પછી આ બીજો તમારો Y ફેઝ આ હશે અને Y ફેઝનો છેડો અહીંયા આગળ આવે છે આની જોડે. તો આ તમારો Y ફેઝ અહીં છે અને આ તમારો B છે. એટલે R Y અને B બધા એકબીજાથી 120 ડિગ્રીના ખૂણા ઉપર. ક્લિયર છે? મૂવિંગ કોઇલ જે છે ને એ વચમાં દેખાય છે 120 ડિગ્રીના ખૂણા પર લાગેલી. ખોલીને જોઈ લઈએ એમ તો વાંધો નહીં, પણ આ શોલ્ડરિંગ કોઈ ઉખડી ના જાય એ જોઈ લઈએ જરા કંઈક. અરે એમ નહીં, કેમ કે કોઇલ જે છે ને એને નુકસાન ના જાય એ જોવું પડે ને. 3 અને એક આ મૂવિંગ કોઇલ જે છે ને એ આની જોડે લાગેલી છે. જો અહીંથી દેખાશે, તમે અહીંથી ફોકસ કર બેટા. અહીં જે ફોકસ કરીને તમને આ વચ્ચે દેખાય છે ને આ તમારી મૂવિંગ કોઇલ છે. જો હું આ ફેરવું છું દેખાય છે? દેખાય છે? એના લીધે નીચે પોઇન્ટર તમારો ફરશે. એ શું ફરશે? પોઇન્ટર. કેમ કે પોઇન્ટર ઉપર ટોર્ક લાગશે. દેખાય છે? આ ડિફ્લેક્ટિંગ ટોર્કની અસરના હેઠળ ગતિ કરશે. આમાં સ્પ્રિંગ ઉપર જે બળ લાગશે, જે ફોર્સ, એ 3 ફેઝના લીધે એકબીજાને બેલેન્સ કરતું હશે. જેના લીધે આની અંદરમાં બી કંટ્રોલ સ્પ્રિંગની જરૂરિયાત છે નહીં. ક્લિયર? ફ્રિક્શન આમાં બી એર ફ્રિક્શન ડેમ્પિંગ હવામાં છે. જો એર ફ્રિક્શન ડેમ્પિંગ, એડી કરંટ ડેમ્પિંગ જો છે તો ક્લોઝ હોઈ શકે તો એડી કરંટ ડેમ્પિંગ બી આની અંદરમાં ઇમ્પ્લિમેન્ટ થઈ શકતું હોય. પણ જનરલી જો આ તમને દેખાય પોઇન્ટરની ઉપર જો એર ફ્રિક્શન ડેમ્પિંગ જ છે. નીચે પાછળની સાઈડ ઉપર તમે જોતા હોય તો એર ફ્રિક્શનનું જ છે, કેમ કે હવા જ છે આજુબાજુમાં, બીજું કશું છે નહીં. એટલે એર ફ્રિક્શન ડેમ્પિંગનું યુઝ આમાં થાય. આ તમારા 3 ફેઝના રેઝિસ્ટન્સ જે છે એ તમે મૂક્યા છે. રેઝિસ્ટન્સ ઇન્ડક્ટરનું આખું કોમ્બિનેશન, જે ઇમ્પિડન્સ આપણે મૂકેલો હોય ને 3 ફેઝનો R Y ને B, આ એના ડિઝાઇન સ્પેસિફિકેશનની અંદરમાં લખેલું હોય કંપનીએ. જો એના કનેક્શન જે છે ને એ કરવા માટે તમને આપેલો છે ડાયાગ્રામ, કનેક્શન ડાયાગ્રામ. આ R Y B અને ન્યુટ્રલ તમારો સપ્લાય છે. તો એમાંથી M1 Y એટલે M2, B એટલે M3 અને ન્યુટ્રલ તો ડાયરેક્ટ ન્યુટ્રલમાં જાય. લોડમાં કનેક્ટ કરવાનું છે તો L1 છે R ફેઝમાં, L2 છે Y ફેઝમાં અને L3 છે તમારો B ફેઝમાં.
અર્થિંગનો ટર્મિનલ અર્થ કરેલો છે અને M1 C1 શોર્ટ, જો દેખાય છે M1 અને C1 ને શોર્ટ, M2 ને C2 ને શોર્ટ, M3 ને C3 ને શોર્ટ અને સપ્લાયનો જે ન્યુટ્રલ આવતો તે ન્યુટ્રલની સાથે કનેક્શન. તો તમે જ્યારે બી કનેક્શન કરો તો તમારે આ રીતે એને કનેક્શન કરવાના છે. લાગતા હતા એની આપણે વાત કરી રહ્યા છે. તો આ તમારી નોર્મલ પોઝિશન છે. મેઇન ફિલ્ડ પણ પ્રોડ્યુસ કરી રહ્યું છે F1 થી F2 જે તમારો અહીંયા આગળથી સપ્લાય છે. ધારો કે હું આ એસી સપ્લાય લઈ રહ્યો છું તો અમારો ફેઝ આ ન્યુટ્રલ અમારો એસી સપ્લાય છે, જેના લીધે આના ઉપર એક ફોર્સ લાગે છે. હવે આ ફોર્સ કેવું લાગે છે ભાઈ F1 ને F2 તરફ, તો ફ્લક્સની લાઈન જે છે ને એ આમથી આમ તરફ જઈ રહી હોય, યસ ઓર નો? મેક્સિમમ કટ કોનાથી થાય છે? M1 જોડે. ઓકે ના? તો ફ્લક્સ મેક્સિમમ કોની સાથે લિંક થયું? M1 કોઇલ સાથે અને M2 કોઇલ સાથે મિનિમમ. ઓકે, તો જે ફ્લક્સ પણ પ્રોડ્યુસ થતું F1 અને F2 એ તમારો મેઇન ફ્લક્સ પ્રોડ્યુસ કરતો હતો. જે લિંક સૌથી વધારે કોની જોડે થયો? M1 સાથે મેક્સિમમ અને M2 સાથે મિનિમમ. તો હવે M1 ની જોડે મેક્સિમમ ફ્લક્સ લિંક થતું હોય એટલે કે મોટા ભાગનો ખાવાનું એ ખાઈ ગયો તમારું, તો એનો ફોર્સ વધારે છે એઝ કમ્પેર ટુ M2. યસ ઓર નો? તો બળ જે લાગે છે એ M1 પર વધારે લાગે છે અને એટલે જ તમારો પોઇન્ટર જે છે ને એ યુનિટી ઉપર સ્થિર રહે છે, કારણ કે ત્યાં ફ્લક્સ મેક્સિમમ ને બીજાનું ફ્લક્સ મિનિમમ છે. તો એક તમારો જે ફાઈ છે cos phi, એક તમારો 0 ડિગ્રી પર છે અને બીજો phi જે છે કેટલા પર છે? 90 ડિગ્રી. એટલે તમે આ બંને કોઇલ એકબીજા જોડે કેટલા ડિગ્રી પર મૂકી છે? 90 ડિગ્રી. તો M1 જે છે એનો ફ્લક્સ આટલો થશે ને M2 જે છે આટલો. તો આનો cos phi 0 બરાબર શું થાય? 0 ડિગ્રી. તો cos 0 થાય. cos 0 ડિગ્રી કેટલા થયા? 1. અને એવું છે cos 90 ડિગ્રી એટલે 0. તો પાવર ફેક્ટર તમારો શું મળ્યો? 1 અને 0 એટલે યુનિટી. શું મળે છે? યુનિટી. કારણ કે એ પોઝિશન ઉપર મેક્સિમમ ફ્લક્સ M1 સાથે લિંક થાય છે અને M2 સાથે મિનિમમ ફ્લક્સ છે. આ તમારી આઈડિયલ પોઝિશન કે યુનિટી પાવર ફેક્ટર ઉપર તમારું સિંગલ ફેઝનું પાવર ફેક્ટર મીટર છે. ત્યારે આ 90 ડિગ્રી બનશે અને આ 0 ડિગ્રી બનશે. આ બંને વચ્ચેનો એંગલ એટલો જ છે. હવે આની મૂવમેન્ટ જે છે, ધારો કે તમે ઇન્ડક્ટિવ લોડ લગાડો તો કોઇલમાં ઇન્ડક્ટિવ લોડ વધશે. ઇન્ડક્ટિવ લોડ વધવાના કારણે તમારી પાવર ફેક્ટરની વેલ્યુ ઘટશે, કારણ કે ઇન્ડક્ટર એટલે વોલ્ટેજ આગળ, કરંટ પાછળ. લેગિંગ પાવર ફેક્ટર આવશે. લેગિંગ પાવર ફેક્ટર આવશે એટલે આ M1 આ તરફ ખસશે અને M2 ઉપર તરફ જવાની કોશિશ કરશે. યસ ઓર નો? સમજો કે સર બંનેની વેલ્યુ એક સરખી છે. તો આ ધારો કે 45 ડિગ્રી ખસે તો આ બી બીજું 45 ડિગ્રી ઉપર જાય. તો M1 અને M2 બંનેની મૂવમેન્ટ 45 ડિગ્રી ક્લોકવાઇઝ. કેવું? ક્લોકવાઇઝ. ઘડિયાળના કાંટાની દિશામાં, એટલે કે આ દિશામાં ખસ્યું. હવે ધારો કે આ 45 ડિગ્રી ખસી રહ્યું છે, હું એવું કહું તો અહીંયા આગળમાં cos 45 ડિગ્રી અને પેલામાં 90 વત્તા 45 થાય એટલે 135 cos 135 ડિગ્રી. 45 નો cos 1/√2 એટલે 0.707 હશે. જો અને આનો cos 135 એટલે બીજું ચરણ આવ્યું 90 પ્લસ એટલે બીજા ચરણમાં છે. તો ચ જે ગઈકાલ શીખવાડેલું એ cos 135 ડિગ્રી કેટલું આવે છે બોલો? -0.707 -0.707. આ બેની વચ્ચે આટલો ફરક પડશે, કારણ કે પેલું 90 ડિગ્રીની મૂવમેન્ટ થઈ તો મારો પાવર ફેક્ટર હવે કયો બાજુ ગયો? લેગિંગ. એક પોઝિટિવ એક નેગેટિવ. પેલું વોલ્ટેજ ની કોઇલ છે અને પેલું કરંટ ની કોઇલ છે. M1 એટલે વોલ્ટેજ ની કોઇલ અને M2 એટલે કરંટ ની કોઇલ. સમજવા માટે તો વોલ્ટેજ કરતા કરંટ પાછળ છે,
એ પાછળ છે એનો મતલબ શું કે પાવર ફેક્ટર લેગિંગ છે. હવે એક જગ્યા પર ઊંધું કરું છું. પાવર ફેક્ટર જે છે તો મેં એની જગ્યાએ કેપેસિટિવ લોડ લગાડ્યો. તો લગાડ્યો કેપેસિટિવ લોડ લગાડ્યો. તો મારું M1 જે છે એ આ બાજુ 45 ડિગ્રી ખસશે અને M2 નીચે તરફ ઓર 45 ડિગ્રી જશે. યસ ઓર નો? હા. તો તે ટાઈમે મારું જે મેઇન કોઇલ હશે, મૂવિંગ કોઇલ 1 ને મૂવિંગ કોઇલ 2, આની મૂવમેન્ટ કેટલી થાય? cos 45 ડિગ્રી માઇનસ એન્ટી ક્લોકવાઇઝ એટલે 0 માઇનસ માઇનસ 45 અને પેલું cos 90 માઇનસ 45 90 માઇનસ 45 cos માઇનસ 45 0.707 અને cos 45 પાછું 0.707. તો બંનેની વેલ્યુ 0.707 આવશે પોઝિટિવ અને એ ટાઈમે પાવર ફેક્ટર કયો છે? નેગેટિવ લીડિંગ. કેમ સર? પણ તે ટાઈમે -45 છે. માઇનસ છે એટલે વોલ્ટેજ પાછળ બતા છે. લેગિંગ કન્ડિશન બતાવી. શું બતાવી? લેગિંગ કન્ડિશન. કરંટ કરતા વોલ્ટેજ પાછળ એટલે કરંટ આગળ વોલ્ટેજ પાછળ, પાવર ફેક્ટર લીડિંગ આવે છે. લીડિંગ તમારી ચોપડી જે રીતે વાત કરે છે એ જ રીતે, પણ મને આંકડાની દ્રષ્ટિએ વધારે સારી રીતે ફાવે છે એટલે હું તમને આંકડાની દ્રષ્ટિ વધારે બતાવી શકું. કેમ કે એન્જિનિયર છે, એન્જિનિયર હંમેશા આંકડાની દ્રષ્ટિએ વાત કરે. એન્જિનિયર થિયરીઓ સમજે ખરો, પણ થિયરીનું જ્યારે એક્સપ્લેનેશન આપે તો એના ઉદાહરણ આપવા પડે. એટલે હું તમને આ એક્ઝામ્પલથી બતાવું છું કે તમે આ રીતે સમજશો તો થશે. શું હવે જો આ ધારો કે M1 તરફ નમ્યું આ બાજુની સાઈડ પર જાય તો M1 ની ઉપર લાગતું બળ અને M2 ની ઉપર લાગતું બળ એ અમુક ડિગ્રીના આધારે બદલાશે, જેના કારણે આ મેક્સિમમ કરતા બી ઓછું હશે ને આ બી મેક્સિમમ કરતા ઓછું હશે. તો એ ટાઈમે બંને પર જે બળ લાગે છે, બંને બળના અસર હેઠળ સ્પ્રિંગ તમારી બેલેન્સ થશે અથવા તો પોઇન્ટર તમારું સ્થિર થાય છે. એ જે સ્થિર થશે એ ટાઈમ દરમિયાન એ તમારું ઘડિયાળના કાંટાની દિશા તરફ મૂવમેન્ટ છે અને ત્યાં આગળ પાવર ફેક્ટર કયો છે? લેગિંગ. એ જ રીતે જ્યારે આ ઊંધી તરફ જશે, જ્યારે હું કેપેસિટિવ લોડ લગાડીશ ત્યારે એની મૂવમેન્ટ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થશે તો ત્યાં તમારું લીડિંગ પાવર ફેક્ટર તરફ જશે. M1 અને M2 મેક્સિમમ થતા નથી, પરંતુ એ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એમની જોડે ફ્લક્સ લાગુ પડે છે. તમારી ચોપડીમાં આ બધી વાત હશે, પણ આંકડાની દ્રષ્ટિએ સમજશો તો જલ્દી આવડશે, તો તમારા મગજમાં વાત ઉતરી જશે. આ લખી દો. ઇલેક્ટ્રોડાયનામોમીટર ટાઈપ વોટમીટર. આપણે ઓલરેડી એનું કન્સ્ટ્રક્શન હમણાં જ આપણે ઓપન કરીને બી જોઈ લીધું કે ભાઈ 3 ફેઝનું વોટમીટર છે આપણી પાસે. આની અંદરમાં મૂવિંગ કોઇલ જે છે ને એકબીજા સાથે 120 ડિગ્રીના ખૂણા, કારણ કે 3 ફેઝની અંદરમાં 3 કોઇલ એકબીજાથી 120 ડિગ્રી અપાર્ટ છે. આપણને ખબર છે આ મારી મૂવિંગ કોઇલ એકબીજાથી 120 ડિગ્રીના ખૂણા. M1 નો છેડો અહીંથી આમ કનેક્ટેડ, M2 નો છેડો અહીં આગળ. આ એક ફેઝ ના હોય પણ આમાં કેટલા હોય? 3 ફેઝ. કેટલા હોય? 3 ફેઝ. અહીં વચ્ચેથી બી જોઈ ગયો. આ મારો R, આ Y અને અહીંથી આ B અને ન્યુટ્રલ હમણાં નથી બતાવતો, ચાલશે? તો આ જે રેઝિસ્ટન્સ હું લગાડું છું, કનેક્ટ કરું છું, એ અહીંથી આ બીજા ફેઝની જોડે કનેક્ટ કરું છું. અને પેલો જે મૂવિંગ કોઇલનો જે કોન્ટેક્ટ હશે ને અહીંથી આવશે અને ત્રીજા ફેઝમાં કનેક્ટ થશે. કયામાં? ત્રીજામાં. મારે તો ગમે તેમ કરીને 3 ફેઝને સિસ્ટમમાં લાવવા છે એકબીજા સાથે, તો મેં 3 ફેઝને સિસ્ટમમાં લાવ્યા. આનું જે ફિલ્ડ હશે ને, ફિલ્ડ, આની અંદર ફિલ્ડ બને રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ બને. શું બને? રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. આ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ જે છે ને એ ક્યારેય શૂન્ય ના થાય. એનું ફ્લક્સનું મેગ્નિટ્યુડ હંમેશા અચળ હોય, 3/2 φm જેટલું. 3/2 φm. આ એનું રિઝલ્ટન્ટ મેગ્નિટ્યુડ છે, હંમેશા અચળ હોય, પરંતુ એ એક સિન્ક્રોનસ સ્પીડથી રોટેટ થતું હોય. પણ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ સિન્ક્રોનસ સ્પીડ. એ ફિલ્ડ આના ઉપર લાગે છે.
આ ફિક્સ કોઇલ એક ફેઝ ની છે ને, એવું એક ફેઝ નો સપ્લાય ને એને 3 ફેઝ નો સપ્લાય અંદર હોય. આપણે જોયું તું વોટ મીટર ની અંદર માં કે ભાઈ તમે જોયું તું M1 M2 અને M3 ત્રણે ત્રણ હતા. એમાંથી તમે શું લેતા હતા? L1 L2 ને L3 લાઈન તરફ આગળ જતા. M1 C1 શોર્ટ, M2 C2 શોર્ટ, M3 C3 શોર્ટ અને ન્યુટ્રલ ને ન્યુટ્રલ સાથે કનેક્ટ કરતા હતા આપણે. તો આ રીતે તમારે 3 ફેઝ ની કનેક્શન ની સિસ્ટમ આપવી પડે. આની અંદરમાં આવી આ એક સેટ છે. આ શું છે? એક સેટ. હમણાં હું ભલે બે બતાવું છું એકબીજા જોડે 120 ડિગ્રી, પણ એ RY માં હોય, YB માં હોય અને RB માં બી હોય. ત્રણે ત્રણ ફેઝ માટે આ પ્રકારનું કનેક્શન હોય. આ ભલે એક જ ફેઝ નું અત્યારે હું બતાવી રહ્યો છું તમને, પણ આ એક ફેઝ નું હોય એવું નહીં. આ ત્રણે ત્રણ ફેઝ નું હોય. આ તો આપણે આકૃતિ સરળતા ખાતર આપણે સિંગલ ફેઝ ની અંદર જેવી રીતે બતાવી રહ્યા છે એવી રીતે બતાવી રહ્યા છે, પણ એવું નહીં હોય. જ્યારે ઓપન થઈને મેં તમને બતાવ્યું કન્સ્ટ્રક્શનમાં, ત્યારે એમાં 3 ફેઝ હતા જ, જે એકબીજા સાથે 120 ડિગ્રીના ખૂણા પર, અને ફોર્સ પેલાની જેમ જ લાગે કે ભાઈ આર અને વાય જે છે એ એમ તો આવો હોય ફેઝ વેવફોર્મ, જે આપણે ખબર દોરીને બતાવતું તમને. આ તમારું આર ફેઝ, આ ફેઝ, આ વાય ફેઝ અને એવી રીતે આ ત્રીજો બી ફેઝ. આ 3 ફેઝ નો સપ્લાય જ્યારે આગળ આર મેક્સિમમ હોય ને ત્યારે વાય અને બી જો આ બાજુની સાઈડ પર નેગેટિવ સાઈડ પર એકબીજાને ટચ થતા હોય, આ ઇન્સ્ટન્ટ આવે. તો એકનો ફ્લક્સ મેક્સિમમ છે, બીજા બેનો ફ્લક્સ તે ટાઈમે મિનિમમ નેગેટિવ સાઈડ ઉપર છે. એટલે એ બંને એકબીજાને શું કરે? બેલેન્સ કરે અને આનો ફ્લક્સ મેક્સિમમ લાગે. તો એ ટાઈમે પાવર ફેક્ટર તમને બતાવે કે આર ફેઝ નો લોડ કેટલો છે, એના આધારે એનો પાવર ફેક્ટર વાય ફેઝ નો કેટલો છે, બી ફેઝ નો. પણ આ મીટર પર તો સાહેબ એક જ કોઇલ પરથી બતાવે છે, તો એ આખા કમ્બાઈન 3 ફેઝ સિસ્ટમ નો પાવર ફેક્ટર બતાવે. કમ્બાઈન 3 ફેઝ પાવર એટલે આર ની અસર, વાય ની અસર ને બી ની અસર જે ઇન્સ્ટન્ટ ઉપર તમે જોતા હોય ઇન્સ્ટન્ટ ઉપર બતાવે. હવે લોડ તો એકવાર લગાડી દો પછી બદલવાના છીએ નહીં. સ્ટેટિક લોડ છે એટલે ડાયનામિક લોડ હોય તો બદલાય. ડાયનામિક એટલે સમય સાથે બદલાતો લોડ હોય તો બદલાય. તો એમાં તમે પેલા MFM મીટર જે લગાડે એમાં પણ લોડનો પાવર ફેક્ટર કન્ટિન્યુઅસલી બદલાતો જતો હોય, કન્ટિન્યુઅસલી બદલાતો જતો હોય. પણ આ તમારું સ્ટેટિક લોડની આપણે વાત કરી તો તમારા સ્ટેટિક લોડની અંદરમાં લોડ બદલાય નહીં, સમય સાથે ફિક્સ જ રહે. એટલે આ રીતે તમારું આ કામ કરશે. વર્કિંગ જે સિંગલ ફેઝમાં સમજાયું એવું ને એવું જ, ખાલી આમાં કોઇલ એકબીજા સાથે 120 ડિગ્રીના ખૂણા પર અને ખબર પડવી જોઈએ કે ભાઈ કેવી રીતે કામ કરે છે. ક્લિયર છે? આમાં કોઈ ડાઉટ? શું ભાઈ? હવે જે ટોપિક છે એ છે તમારો ડાયનામોમીટર ટાઈપ ફ્રીક્વન્સી મીટર. ડાયનામોમીટર ટાઈપ ફ્રીક્વન્સી મીટર. ડાયનામોમીટર ટાઈપ ફ્રીક્વન્સી મીટર બી જે છે એને તમારે સપ્લાય તો આપવાનો જ છે. તો સપ્લાય આપીશું અને ડાયનામોમીટર ટાઈપ હોય કે ગમે તે હોય. સર જ્યારે બી ડાયનામોમીટર બોલે તો મને તો એટલી જ ખબર છે કે મારે 2 ફિક્સ કોઇલ મૂકવાની છે. અમે 2 ફિક્સ કોઇલ મૂકી દીધી. સર અહીંથી સપ્લાયમાંથી આવશે, અહીંથી આમ અને અહીંથી સપ્લાયમાં રિટર્ન. યસ ઓર નો? એટલે આ તમારું એક ફેઝ અને ન્યુટ્રલનું કનેક્શન તમારું કમ્પ્લીટ થઈ જાય. આટલું દરેક જગ્યાએ યાદ રાખવાનું. ક્લિયર છે? મારે એવું નહીં કરવું. આ બંનેને કોમન ફેઝથી જ આપવા છે, તો બંનેને કોમન ફેઝથી આપવા પડશે. તો ત્યારે બંનેની વચ્ચે એક અલગ પ્રકારની રચના ગોઠવવી પડશે. હા સર, એ કરવી જ પડશે આપણે. કેમ સર? ફ્રીક્વન્સી મીટર બનાવવાનું છે. ફ્રીક્વન્સી મીટર બનાવવાનું છે એટલે સર અહીંયા આગળ એક LC સર્કિટ લગાવવાની. શું લગાવવાની? એવી અહીંયા આગળ બી એક LC સર્કિટ જે તમારી ફેઝ સાથે કનેક્ટ હોય. કોની સાથે? ફેઝ. આ CA LA CB LB એટલે
તમે અલગ અલગ નામ આપી શકો છો. વાય ઝેડ બી કહી શકાય છે. કઈ એવું છે ને C1 L1 C2 L2 જે કે હોય કહેવાય. આ બધું બદલાય ના બદલાય એવું છે. આ શું છે તો સર આ LC સર્કિટનું આ જે કોમ્બિનેશન છે ને 40 હર્ટ્ઝ ની ફ્રીક્વન્સી પર ટ્યુન છે. કેટલા 40 હર્ટ્ઝ. એના પર ટ્યુન થાય એવું તમારે રાખવાનું. ટુ બી ટ્યુન્ડ એટ 40 હર્ટ્ઝ. અને આ બાજુનું જે કોમ્બિનેશન છે ને સર એ 60 હર્ટ્ઝ ની ફ્રીક્વન્સી પર ટ્યુન થાય એવું રાખો. કેટલા 60 હર્ટ્ઝ. અને સર વચ્ચે ફ્રીક્વન્સીની રેન્જ રાખો 45 50 55 પછી તો 60 છે જ એના પર ટ્યુનિંગ તો મળે જ છે. એટલે સર તું કે આ કોઈલમાંથી જે કરંટ જતો હશે IA અને એજી કરંટ જે જતો હોય IB, તો IA જે તમારો છે એ 40 હર્ટ્ઝ ની ફ્રીક્વન્સી ઉપર મેક્સિમમ થશે અને IB જે છે એ 60 હર્ટ્ઝ ની ફ્રીક્વન્સી પર મેક્સિમમ થશે. તમે એવું જ કહેવા માંગો છો ને કે એ ટાઈમે ટ્યુનિંગ થશે. LC ટેન્ક સર્કિટ છે સિરીઝ રેઝોનન્સ, તો એ ટાઈમે કરંટ તમારો મેક્સિમમ. તો હું એવું કહું છું કે ભાઈ આ 40 હર્ટ્ઝ ની ફ્રીક્વન્સી પર આ મારો કરંટ મેક્સિમમ થાય છે 40 હર્ટ્ઝ. કયો કરંટ કે IA મેક્સિમમ થાય છે અને બીજો કરંટ કે 60 હર્ટ્ઝ ની ફ્રીક્વન્સી પર મેક્સિમમ થશે 60 હર્ટ્ઝ. કે જેને હું બતાવી રહ્યો છું એને ભાઈ 60 હર્ટ્ઝ થોડો વધારે ડીલે. તો આ 60 હર્ટ્ઝ ઉપર મેક્સિમમ થાય છે 60 હર્ટ્ઝ IB. મારે શું કરવાનું છે સર? મારે આ બેની વચની અંદરમાં ટ્યુનિંગ કરવું છે. આપણી સપ્લાય ફ્રીક્વન્સી કેટલી 50 હર્ટ્ઝ. અહીંથી આ 45, અહીંથી આ 55. એ બંનેનું એવરેજ કેટલું થયું 50. સર આ ફ્રીક્વન્સીનો બેન્ડ જે છે ને આ 45 થી 55 માં એવી રીતે સેટ કરો જેથી કરીને 50 ઉપર તમને મિનિમમ મળે. શું મળે? ફ્રીક્વન્સી ડેવિએશન મિનિમમ. ફ્રીક્વન્સી ડેવિએશન, ફ્રીક્વન્સીનું ડેવિએશન એટલે કે ફેરફાર. ડેવિએશન કેવું મળે? મિનિમમ. રિઝલ્ટન્ટ. સર તો અહીંયા તમારે મૂવિંગ કોઇલ સિસ્ટમ નહીં મૂકવી પડે. હા, મૂવિંગ કોઇલ સિસ્ટમ મૂકના ભાઈ. મૂવિંગ કોઇલ સિસ્ટમ તો મૂકવી પડશે ને. 2 મૂવિંગ કોઇલ મૂકવાની. હા કે ના? સર ફ્રીક્વન્સી કાં તો વોલ્ટેજમાં માપીશું કાં તો કરંટમાં, કોઈ બી એક જ કમ્પોનન્ટમાં માપવાના છીએ તો માપી લો ને સાહેબ. આને હું અહીંયા કરતી આ એકની આની સાથે કનેક્ટ કરું છું અને બીજું બી એની સાથે કનેક્ટ કરું. વચ્ચે મારે કંઈક કમ્પોનન્ટ મૂકવું હોય તો મૂકી શકે છે. વચ્ચે મારે કોઈ કમ્પોનન્ટ મૂકવું હોય તો મૂકી શકાય. સર આ તો ફેઝ જ આ ન્યુટ્રલ અહીંયાથી કોમન કરી લઉં. ભાઈ ત્યાં ન્યુટ્રલ કાઢી ચાલે. તો ફેઝ અને ન્યુટ્રલ વચ્ચે કનેક્શન થઈ ગયા. સર એક કામ કરો, આને આની કનેક્ટ ના કરો, ડાયરેક્ટ જ ત્યાં ન્યુટ્રલ જ કામ એટલે ન્યુટ્રલ કાઢી દીધું. હું ફેર કરું તો ફેઝ અને ન્યુટ્રલ વચ્ચે મારી મૂવિંગ કોઇલ લાગી ગઈ. આના દ્વારા જે ફીલ્ડ મળશે એ ડાયરેક્ટ આની જોડે લિંક થયા કરશે. આ કેપેસિટિવ સર્કિટ હશે ને એનો એક રિએક્ટન્સ હશે XC. XC બરાબર 1/2πfC આવું હોય. અને XL બરાબર શું હોય ખબર છે? 2πfL. XC બરાબર XL થાય ત્યારે રેઝોનન્સ થવો જોઈએ મેક્સિમમ કરંટ. બરાબર? તો એ ટાઈમે શું થાય? 1/2πfC બરાબર 2πfL. એનો મતલબ સર કે 2πf² બરાબર 1/LC. એટલે કે સર મારે ફ્રીક્વન્સી જોઈતી હોય, ફ્રીક્વન્સી બરાબર શું થાય? 1/2π/LC. આ ફોર્મ્યુલા પ્રમાણમાં હું L અને C ની વેલ્યુ એટલી ગોઠવું કે જેથી આ ફ્રીક્વન્સી મને કેટલી મળે? 40. કેટલી મળે? 40 હર્ટ્ઝ અહીંયા. અને આ બીજામાં L અને C ની વેલ્યુ આના પ્રમાણમાં એવી ગોઠવું જેથી અહીંયા કેટલું મળે? 60. તો મારે ટ્યુન કરવાની છે. હવે 40 અને 60 માં ટ્યુન થતી હોય તો 50 હર્ટ્ઝ ની ફ્રીક્વન્સી વચમાં જ છે. હા. સિન્ક્રોનાઇઝેશન વાળી પેલી પેનલ જે આપણે જોઈ હતી એમાં બી આપણે એવું જ કરતા હતા કે ભાઈ 50 હર્ટ્ઝ ની ફ્રીક્વન્સી પર એને શું કરું છું? ટ્યુન.
વચ્ચે લાવું અને એનું બી મારું જે મીટર છે એ આવું જ છે 45 થી 55 ની વચવાળું છે અને અહીંથી જે રિઝલ્ટન્ટ મળશે ને આ પોઈન્ટર અહીં આગળ મારે 50 ઉપર મને મળવું જ જોઈએ. વર્કિંગ સેમ ટુ સેમ જે ઇલેક્ટ્રોડાયનામોમીટરનું છે કે ભાઈ આ બે મેઇન ફિલ્ડ દ્વારા 40 અને 60 ની વચવાળું ફિલ્ડ મળે. જો અહીંથી જાય આમથી આમ તો એક બાજુથી 40 ને એક બાજુથી 60 બંને એકબીજાને શું કરે એવરેજ આઉટ કરવાની કોશિશ કરશે એટલે 40 વત્તા 60 ભાગ્યા 2 તો 100 ભાગ્યા 2 એટલે ટ્યુનિંગ કેટલા પર મળશે 50 એટલે તમને 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી મળી શકે એટલે આને 40 પર રાખ્યું અને આને 60 પર રાખ્યું. કઈ મેં આડે તો એમને નહીં કહી દીધું કાં તો તમારી ચોપડીએ બી એમને નહીં કીધું. આ કંઈક કારણ છે જેથી કરીને તમે એવરેજ આઉટ કરો તો તમને 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી મળી. ટ્યુનિંગ કરવું છે એટલે તમારે એક રેન્જ જોઈશે એટલે 10 હર્ટ્ઝ આ બાજુ 10 હર્ટ્ઝ આ બાજુ છે. જનરલી આપણા પાવર સપ્લાયની અંદરમાં જે સિસ્ટમની ફ્રીક્વન્સી છે એ 50 હર્ટ્ઝની આજુબાજુ જ રહે છે અને એનો બેન્ડ એટલો નાનો છે 49.5 હર્ટ્ઝથી 50.5 હર્ટ્ઝ આટલામાં જ ફ્રીક્વન્સી હોય. ફ્રીક્વન્સીના ડેવિએશન બહુ આવતા હવે સિસ્ટમ એટલી સ્ટેબલ છે. તમારે બીજી બી એક છે ને ફ્રીક્વન્સી મીટર પાછળ આપેલું છે જે એનર્જી મીટરની પછી છે. એનર્જી મીટર હોટ વાયર એલિમેન્ટ વાળું જે પતી જાય ને એના પછી જો ફ્રીક્વન્સી મીટર આપેલો છે. ટોપિક જ છે 3.9. એની રચના આ રહી જે આકૃતિમાં બતાવી હતી ને એના જેવી સેમ ટુ સેમ કોઈ ડિફરન્સ નહીં. તમારી ચોપડીએ ત્યાં આગળ બી આવું જ કહી દીધું છે કે આકૃતિમાં બતાવેલી છે એ પ્રમાણમાં છે. દેખાય છે આમાં પણ આ મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટ પ્રમાણે બતાવે કોના આધારે મૂવિંગ આયન. જો આ છે A1 ને A2 B1 અને B2. A1 અને A2 એકબીજા સાથે કનેક્ટેડ બના અને B1 B2 એકબીજા સાથે. A1 અને A2 જે છે એમાં R અને L નું કનેક્શન બતાવ્યું છે એટલે કે રેઝિસ્ટર કરંટ લિમિટિંગ અને એનો એક ઇન્ડક્ટિવ કોઇલ જે તમે આ ટેન્ક સર્કિટ બનાવો છો ને આવી જ સર્કિટ ત્યાં આગળ બી બનાવેલી છે. A1 અને A2 ની ઉપર જે બળ લાગશે અને B1 અને B2 ની વચ્ચે જે બળ લાગશે એના લીધે જે તમારી મૂવિંગ કોઇલ હશે વચ્ચે એના ઉપર એક બળ લાગે છે. એની અસર હેઠળ એ એવા ટાઈમે સ્ટેબલ થાય કે જ્યાં આગળ ફોર્સ બેલેન્સ થાય અને જે તમારી ફ્રીક્વન્સી આવતી હશે એ ફ્રીક્વન્સી ઉપર એ સ્ટેબલ થશે. આમાં કંઈ નવું નથી. તમે ઓલરેડી મૂવિંગ આયન ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ ભણી ગયા છો જે સૌથી પહેલા આપણે ભણેલા હતા. મૂવિંગ આયન અટ્રેક્શન અને રિપલ્શન પ્રકાર જે તમે ભણ્યા હતા એ જ છે. એટલે તમે બે અલગ અલગ પ્રકારના ફ્રીક્વન્સી મીટર એક જ વારમાં આવડી જાય એવું છે એટલે ટોપિક તમને કીધું કેમ કે તમે ચોપડી જોશો તો તમને ટોપિક નહીં મળે. ક્લિયર છે? આમાં કોઈ ડાઉટ? આ આવડશે ફ્રીક્વન્સી મીટર લખી નાખો.